અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. મૃતકોમાં 229 મુસાફરો હતા, જ્યારે 12 ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો કે જ્યાં વિમાન ક્રેશ થયું હતું. આજે સવારે જ લંડનથી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાં બધા તેમણે મળવા માટે પહોંચ્યા હતા. અંજલિબેન પણ પોતાના આંસુ રોકી ન શક્યા અને ધ્રુસકે રડવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પણ આજે અમદાવાદ પહોંચ્યા છે. તેઓ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.